દાહોદ જિલ્લાના પીપલોદ હાઈવે પર કાર અને ઇકો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। તારીખ 17/5/2026 રવિવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર પીપલોદ હાઈવે પર પ્રણામજી મંદિર ક્રોસિંગ પાસે આજે કાર અને ઇકો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે કાર રોડની સાઈડમાં આવેલા ખાડામાં ખાબકી ગઈ હતી। પ્રાપ્ત વિગતો મુજબ પ્રણામજી મંદિર ક્રોસિંગ પાસે પસાર થઈ રહેલી કાર અને ઇકો ગાડી કોઈ કારણોસર સામસામે અથડાઈ હતી અને અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું। અકસ્માતનો જોરદાર અવાજ સાંભળી અને આસપાસના સ્થાનિક લોકો અને વાહન ચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિકોની મદદથી વાહનોમાં સવાર લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। ગંભીર અકસ્માત હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી તેમજ કોઈ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી નથી। અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને થોડા સમય માટે જે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી। બનાવ સંદર્ભે પીપલોદ પોલીસને જાણ કરાતા પીપલોદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ખાડામાં પડેલી કાર તેમજ હાઈવે પર ઊભી રહેલી ઇકો ગાડીને ખસેડી ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવામાં આવી હતી।